તાલુકા પંચાયતની પહેલી સભા અને પહેલી સભામાં જ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મોડા પડ્યા। વનિતાબેન જેઓને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમની વરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે, જેમનું કામ છે લોકોના પ્રશ્નોને વાંચી આપવાનું, લોકોના પ્રશ્ન પર ચર્ચા કરવાનું, તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું, તેઓ પ્રથમ સભામાં જ મોડા પડ્યા છે। તેમને જ્યારે મોડા પડ્યા હોય એ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ટ્રાફિક સમસ્યાના કારણે મોડી પડીશું। જો કે ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। પહેલી જ સભા તાલુકા પંચાયતની આ પ્રથમ સભા અને જેમાં ઉપપ્રમુખ વનિતાબેન મોડા પડ્યા અને તેવામાં પૂર્વ મહામંત્રી અને જેમના સિરે તાલુકા પંચાયતની જવાબદારી છે એવા રમેશભાઈ વાઘેલાને આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે તાલુકા પંચાયતની પ્રથમ સભામાં જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જેમના પર મોટી જવાબદારી છે તેવા ઉપપ્રમુખ મેડમ જેઓ મોડા પડ્યા છે, તો એમણે કહ્યું કે આજે પહેલો દિવસ હતો એટલે કેટલાક લોકો મંદિરે ગયા હતા અને કેટલાક લોકો ટ્રાફિક સમસ્યાના કારણે મોડા પડ્યા છે, પરંતુ અમે તેઓને મૌખિક ઠપકો આપ્યો છે। હવે આગળની સભામાં તમામ લોકો ધ્યાન રાખશે। થોડો ટ્રાફિકનો સમસ્યા હતી એટલે ટ્રાફિક તો વચ્ચે એટલે અમારે થોડું મોડું થઈ ગયું છે, એટલે બને એટલી કોશિશ તો કરીશું। આમ તો બધી રીતે આપણે ધ્યાન તો રાખીએ જ છે, પણ હવે ટ્રાફિક હોય ને શું કરીએ આપણે, અને ધ્યાન રાખીશું, ધ્યાન રાખવા। સભાનો સમય 11 વાગ્યાનો હતો। કાયદાની જોગવાઈ મુજબ 11:30 સુધી રાહ જોઈ અને અમે સભાની કાર્યવાહી શરૂ કરી છે અને સભાનું કોરમ પૂર્ણ થયેલ હોય, કોરમ ફૂલ હતું, જેથી અમે સભાની જે પ્રથમ સભાની એજન્ડા મુજબની કાર્યવાહી પૂરી કરી। ખરેખર આ બાબત ગંભીર છે, છતાં પણ બેને એમને પૂછતા એમને જવાબ આપ્યો કે સમયસર નીકળ્યા હતા, બિફોર ટાઈમ જ હતા, પણ ટ્રાફિક સમસ્યાના કારણે મોડા પડ્યા છે, એમને ચોક્કસ કબૂલ્યું છે। બાકીની હવેથી તાકીદ કરીશું કે ભવિષ્યમાં આવ પછીના દિવસોમાં જ્યારે મિટિંગો થવાની હોય ત્યારે એમનો એજન્ડા મળે તો બિફોર ટાઈમ ત્યાંથી નીકળીને સમયસર એની પ્રાયોરિટી આપી અને સમયસર હાજર રહે અને તાલુકાના વિકાસમાં જે કંઈ પણ એમને પ્રબંધ હોય જે એજન્ડા મુજબ એ કામ કરવાની। 12 સભ્ય લેટ આવ્યા, તે 11 એ ઠપકાની દરખાસ્ત આપીશું, મૌખિક ઠપકો આપીશું। ઉપપ્રમુખશ્રીને અમારે ચર્ચા થઈ, એ થોડું ટ્રાફિકમાં બેન ફસાઈ ગયા હતા અને જે સભ્ય થોડાક લેટ આવ્યા છે। એમાં શું છે કે આજે એક ઉત્સાહનો માહોલ હતો, એ બી મંદિર લઈને દર્શન કરીને એવી રીતે થોડી અને બીજી કે પ્રથમ સભા છે એટલે અમે એમને મૌખિક ઠપકો આપીશું અને હવે ભવિષ્યમાં આવી ભૂલ ના થાય એ લોકો કાળજી લે। ના 12 જેટલા સભ્ય લેટ એટલે સભામાં તો હાજર જ છે, પણ થોડું ઘણું આવવામાં ટાઈમ આગળ પાછળ બીજું સભ્ય આવી ગયા હતા, પણ ઘણાને એવું હતું કે તાલુકા પંચાયત જે વડોદરા તાલુકા પંચાયતની આગળની બિલ્ડિંગ છે ત્યાં ઊભા હતા, એટલે ત્યાંથી અહીંયા સુધી આવું એ બી થોડી ઘણી વાર થઈ છે। ના કોમ્યુનિકેશનમાં કોઈ ના, બિલ્ડિંગ ખબરની વાત નથી, વડોદરા તાલુકા પંચાયત તે આપણે હાજર થવાનું એ રીતનું હતું, એટલે આગળ વડોદરા તાલુકા પંચાયતની બિલ્ડિંગ આગળની સાઈડ છે અને જિલ્લા પંચાયત હોલ બાજુ છે, એ રીતની છે। હા, ઉપપ્રમુખશ્રી એ લેડીઝ છે બેન, હવે એ જ્યારે આવતા હોય એ બચારા બેન છે કે કોઈની બી સાથેથી આવતા હોય છે, એટલે એવું કંઈ છે નહીં કે અધિકારીઓ પર કંટ્રોલ નહીં રહે કે, અને ભારતીય જનતા પાર્ટી શીશને વળેલી જ છે ને ભૂતકાળમાં ક્યાં એવી કોઈ ચૂક થયેલી નથી। અરે આ કંઈ હું એવું માનું ત્યાં સુધી કે જે બી ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ લોકો ભલે ખબર પડી જ્યાં સુધી મેં માહિતી મેળવી ત્યાં સુધી કે આગળ વડોદરા તાલુકા પંચાયતની કચેરી હતા ત્યાંથી અહીંયા સુધી આવે, એટલે થોડુંક અમે એમને મૌખિક ઠપકો આપીશું।